નમસ્કાર મિત્રો, રાજકોટના દરેક સામાન્ય લોકોને ખીચાઓ પર અસર કરતી એક મોટી સમસ્યા ઉદ્ભવી રહી છે. આ સમસ્યા એટલે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ નજીક એક ટોલ પ્લાઝા ઊભું થયું છે. આ ટોલ પ્લાઝા હાઈવે ઉપર નહીં પરંતુ શહેરની અંદર ટોલ પ્લાઝા કહેવાય. એનું કારણ તમને કહું કે દરરોજ રાજકોટવાસીઓને એરપોર્ટ ઉપર જવું હોય તો આ ટોલ પ્લાઝામાંથી તમારે ટોલ પાસ કરીને જ જવું પડશે. એટલે એક તો આર્થિક સમસ્યા રૂપે થાય, બીજી વસ્તુ કે રિંગ રોડ 2 ની સાવ તદ્દન નજીક, એટલે શહેરીજનોને શહેરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આ ટોલ એક આર્થિક બોજરૂપ બનશે. ત્રીજી વસ્તુ કે આ ટોલ નાકાને લીધે રાજકોટની અંદર ટ્રાફિકની સમસ્યા, અકસ્માતોની સમસ્યાથી માંડી અને અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે. આને લઈ અને છેલ્લા અનેક વખતથી ટ્રાન્સપોર્ટરો, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા, રાજકોટવાસીઓ, આજુબાજુના ગ્રામજનોએ અનેક વખત કલેક્ટર તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કર્યા છતાં તેમ છતાંય તંત્રએ આ ટોલ નાકુનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ શરૂ રાખ્યું છે. અને અનેક ગ્રામજનોના ફોન અને ટેલિફોનિક રજૂઆતો આવી છે કે આ મુદ્દે તમે બોલો અને તમામ લોકો એકઠા થઈ અને આપણે એક દિવસ વિરોધ કરીએ. પરંતુ આ મુદ્દે અમારું સ્ટેન્ડ કોંગ્રેસનું ક્લિયર છે કે શહેરની તદ્દન ટોલ નાકું એ ક્યાંક ને ક્યાંક દરેક રાજકોટવાસીઓ અને સામાન્ય નાગરિકો માટે એક આર્થિક બોજરૂપ બનશે. કારણ કે શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યા માટે થોડો ટોલ હોય, હાઈવે ઉપર ટોલ હોય તો તેનું નેશનલ હાઈવે ઓથોરિટી હાઈવેનું જે ટોલ પ્લાઝાનું લોકેશન છે થોડું દૂર કરવું જોઈએ. કારણ કે રાજકોટનું એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, તેમની સાથે તમામ રાજકોટવાસીઓએ દરરોજની મૂવમેન્ટ હોય. ટ્રાન્સપોર્ટરોને નાના મોટી કોઈ વસ્તુ કોઈ સામાન્ય માણસોને લેવા જવી હોય ટ્રાન્સપોર્ટની ઓફિસે તો આ ટોલ દેવું પડશે. એટલે ક્યાંક ને ક્યાંક ઓલ ઓવર રીતના જોઈએ તો દરેક રાજકોટવાસીઓના ખિસ્સા સાથે અસર થતી આ સમસ્યા છે. અમે દરેક રાજકોટવાસીઓ અને દરેક ટ્રાન્સપોર્ટર એસોસિએશનથી માંડી અને આજુબાજુના ગ્રામજનોને અપીલ કરીએ છીએ, આવો આ મુદ્દે તમે અત્યારે નહીં બોલો, ટોલ પ્લાઝાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ જશે પછી આજીવનની એક આ સમસ્યા ઉદ્ભવી રહી છે. એટલે અમે કોંગ્રેસ આવનારા સમયની અંદર આજુબાજુના ગ્રામજનો, ગામના આગેવાનોને, ટ્રાન્સપોર્ટ એસોસિએશન, વેપારી, ટૂર્સ ટ્રાવેલ્સ તમામ એસોસિએશન સાથે મળી આવનારા સમયની અંદર એક મોટું જન આંદોલન કરી રહ્યા છે. અને આ જન આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ પ્લાઝાને થોડું દૂર લઈ જવા માટેનો છે. કારણ કે રાજકોટની તદ્દન નજીક, આમ તો શહેરની નજીક જ, શહેરની અંદર ટોલ પ્લાઝું એ ક્યાંક ને ક્યાંક આવનારા સમયની અંદર દરેક રાજકોટવાસીઓ માટે ટ્રાફિકથી માંડી અને આર્થિક બોજરૂપ સમસ્યા ઉદ્ભવવાની છે. તો ચાલો મિત્રો, આપણે સૌ સાથે મળી એક તારીખ નક્કી કરીએ, પહેલા મિટિંગો, આયોજનબદ્ધ રીતના એક આંદોલન મોટું ઊભું કરી અને આ ટોલ પ્લાઝા રાજકોટના દરેક સામાન્ય નાગરિકને ભવિષ્યમાં આર્થિક બોજરૂપ ન બને એના માટે આવીને સૌ સાથે લડીએ. જય હિન્દ.